આગળ વાત કરીશું પ્રધારો પ્રેસિડેન્ટ પર। આગળ વાત કરીએ તો રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે। રાષ્ટ્રપતિના દીવ પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે તેને લઈને મહત્વના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। રામનાથ કોવિંદ ગંગેશ્વર મહાદેવ મંદિરે જશે અને પૂજા કરશે, સાથે જ દીવના વિવિધ પ્રકલ્પોનું તેઓ ખાતમુહૂર્ત કરશે। નાગાવા બીચ પર ફૂડ કોર્ટનું પણ તેઓ આજે ખાસ ઉદ્ઘાટન કરવાના છે। INA હુકરી મેમોરિયલનું પણ તે ખાતમુહૂર્ત કરવાના છે। ખાસ રાષ્ટ્રપતિ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહેશે, ત્યારે તેઓના દીવ પ્રવાસનો આજે બીજો દિવસ છે, જેમાં તેઓ ગંગેશ્વર મહાદેવ મંદિર જશે અને પૂજા કરશે, સાથે જ દીવના વિવિધ પ્રકલ્પોનું તેઓ આજે ખાતમુહૂર્ત કરશે। નાગાવ બીચ પર તેઓ ફૂડ કોર્ટનું ઉદ્ઘાટન આજે કરવાના છે। INA માં પણ તે ખાસ ઉદ્ઘાટન આજે કરવાના છે। વિવિધ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે દીવ ખાતે। તે તમામ કાર્યક્રમોમાં આજે ખાસ રાષ્ટ્રપતિ દ્વારા હાજરી આપવામાં આવશે। તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે અનેક નવી યોજનાઓનું નવા સ્થળો પર, ત્યારે દીવના વિવિધ પ્રકલ્પોનું તેઓ આજે ખાસ ખાતમુહૂર્ત કરવાના છે। તેમના પ્રવાસને લઈને ખાસ તૈયારીઓ દીવમાં કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કઈ રીતે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી છે। ગઈકાલેથી તેઓ આવ્યા છે ગુજરાતના પ્રવાસે। ખાસ દીવના પ્રવાસનો આજે તેમનો બીજો દિવસ છે, જેમાં અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। સાંજે 6:20 તેઓ ફૂડ કોર્ટ અને સ્ટોલનું ઉદ્ઘાટન કરવાના છે। જે સર્કિટ હાઉસ બનાવવામાં આવ્યું તેની નજીકમાં જ આ ફૂડ કોર્ટ બનાવવામાં આવશે, તેમજ INS હુકરી મેમોરિયલનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે। રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો તેઓ ખાસ ગંગેશ્વર મહાદેવ પહોંચવાના છે, જ્યાં ભગવાન શંકરની તેઓ પૂજા અર્ચના કરશે। સાંજે 4 ઘોઘલા બીચની તેઓ મુલાકાત લેવાના છે, તેમજ સાંજે 6:55 થી 7:40 દરમિયાન દીવના પ્રખ્યાત કિલ્લાની તેઓ આજે ખાસ મુલાકાત લેવાના છે। અલગ અલગ કાર્યક્રમો આજે રાષ્ટ્રપતિના ગોઠવવામાં આવ્યા છે, તેને લઈને દીવમાં જે પણ અલગ અલગ જગ્યાઓ છે તેઓ જગ્યા પર મુલાકાત લેશે। આ સાથે જ અનેક જે યોજનાઓ છે તેનું ખાતમુહૂર્ત કરશે અને સવારની વાત જો કરવામાં આવે તો તેઓ 11:30 ફોર ટ્રેક રોડ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવાના છે। આ સાથે જ સાંજે ખાસ ફૂડ કોર્ટ અને સ્ટોલ જે બનાવવામાં આવ્યા છે બીચ આગળ, તેનું તેઓ ઉદ્ઘાટન કરશે। આ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સોનલ સીધા દીવથી જોડાઈ ચૂક્યા છે। જી સોનલ, રાષ્ટ્રપતિના પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે ખાસ કરીને તેમના આજના કાર્યક્રમો કેવી રીતે રહેશે, કયા પ્રકારના રહેશે? જે રાષ્ટ્રપતિના પ્રવાસનો આજે બીજો દિવસ છે અને આજે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌપ્રથમ તેઓ 10:30 વાગે પૂજા કરવા આવવાના છે અને પૂજા બાદ તેમના આગળનો જે કાર્યક્રમ છે તે આગળ ધપવાનો છે। અમે અત્યારે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે છીએ અને અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ કે અહીંયા રાષ્ટ્રપતિ આજે આવવાના છે તો કયા પ્રકારે જોઈ શકાય છે કે તમામ સજાવટ કરવામાં આવી છે। 5000 વર્ષ જૂનું આ ગંગેશ્વર મહાદેવ મંદિર છે કે જ્યાં આજે રાષ્ટ્રપતિ આવી અને પૂજા કરવાના છે અને અહીંયા પૂજન કર્યા બાદ તેમના જે તમામ કાર્યક્રમો છે તે આગળ વધવાના છે। 5000 વર્ષ પુરાણું આ મંદિર છે કે જે દીવનું પ્રખ્યાત મંદિર છે અને અહીંયા રાષ્ટ્રપતિ આજે આવી અને પૂજન કરવાના છે। પાંડવોના સમયમાં બનેલું આ મંદિર છે, પાંડવોએ બનાવેલું છે આ, અને એક અલૌકિક કહી શકાય કે ઉર્જા અહીંયા મંદિરમાં વ્યાપેલી હોય છે અને સાથે સાથે જ આ મંદિર ખાતે આજે રાષ્ટ્રપતિ આવવાના છે। રાષ્ટ્રપતિના પ્રવાસનો આજે બીજો દિવસ છે અને આ દરમિયાન તેઓ સવારે 10:30 વાગે અહીંયા ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા કરશે। આ પૂજારીઓ દ્વારા આજે તેમને ખાસ પૂજા કરાવવામાં આવવાની છે। દીવના પૂજારીઓ જોઈ શકાય છે કે અહીંયા સમુદ્ર પોતે ગંગેશ્વર મહાદેવને પખાડે છે તેના પાણીથી અને આ જે અલૌકિક દ્રશ્યો છે જોઈ શકાય છે। આ તમામ જે દ્રશ્યો છે જોઈ રહ્યા છો, એક સજાવટ કરવામાં આવી છે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે અને સમુદ્રનું પાણી અહીંયા
ખુદ મહાદેવને જ્યારે પખાડતું હોય ત્યારે એક અલૌકિક નજારો અહીંયા વ્યાપે છે. આજના દિવસ દરમિયાન તેઓ અહીંથી 10:30 વાગે મંદિર ખાતે પૂજા કર્યા બાદ સીધા જ તેઓ ઓડિટોરિયમ ખાતે જશે 11:30 વાગે, અને ત્યાં 4 ટ્રેકના જે રોડનો પ્રકલ્પ છે તેનું ખાતમુહૂર્ત કરવાના છે. તે સહિતના ઘણા કામો છે જેનું 1 કલાક સુધી તેમનો કાર્યક્રમ ચાલવાનો છે, અને ત્યારબાદ તેઓ જે INS ખુકરી જે મેમોરિયલ છે તેનું ઉદ્ઘાટન કરવાના છે, અને ત્યારબાદ સાંજે તેઓ નાગોઆ બીચ ખાતે જે ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, 35 જેટલા ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં દીવના સ્થાનિકો છે તેમને ત્યાં વ્યવસાય મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, અને તે ફૂડ કોર્ટનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. આ દિવસ દરમિયાનનો તેમનો કાર્યક્રમ છે, અને આજનો પ્રવાસનો તેમનો બીજો દિવસ છે. 28મી તારીખે છેલ્લો દિવસ તેમનો પ્રવાસનો રહેશે. તેઓ સવારે 10:30 વાગે 28મી દીવથી રવાના થશે. જી સોનલ, તેમજ ખાસ ત્યાં પહોંચ્યા છે રામનાથ કોવિંદ, તો તેમની સુરક્ષાને લઈને કેવો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, કયા પ્રકારની તૈયારીઓ કરાઈ છે? સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો હું અહીંયાના જે દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ. કેમેરામેન યોગેશ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ જે સુરક્ષા વ્યવસ્થા છે તે તરફ આગળ વધી જોઈ શકાય છે. અહીંયા જે શણગાર કરવામાં આવ્યો છે, જે ડેકોરેશન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિના આવવાના પગલે, તે તો જોઈ શકાય છે, પણ સાથે સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે. CISF, CRPF અને તમામ જે જવાનો છે, પોલીસ જવાનો છે, જોઈ શકાય છે. અહીંયા સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પણ તમામ જે લોકો છે અહીંયા જે કોઈ પણ આવે છે તમામને ચેકિંગ કર્યા બાદ જ આગળ વધવા દેવામાં આવે છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે આજે રાષ્ટ્રપતિ જે છે તે અહીંયા દીવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા કરવા માટે થઈને આવવાના છે. જોઈ શકાય છે જે જવાનો અહીંયા સિક્યુરિટી માટે પણ ઊભા છે, અને આ રીતે તમામ જે માર્ગો છે, ગઈકાલે પણ જ્યારે તેઓ આવ્યા ત્યારે એરપોર્ટથી શરૂ કરી અને દીવ સુધીનો જે માર્ગ છે, જે નવા સર્કિટ હાઉસ ખાતે લોકાર્પિત જે સર્કિટ હાઉસ છે ત્યાં તેઓ આજે રોકાયા છે. એ સર્કિટ હાઉસ ખાતે પણ તમામ જે માર્ગો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અને અહીંયા પણ આજે એક પણ વ્યક્તિને ચેકિંગ કર્યા વગર અહીંયા પ્રવેશવા દેવામાં આવતા નથી. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્તની વચ્ચે દીવનો જે રાષ્ટ્રપતિનો પ્રવાસ છે તે ચાલી રહ્યો છે, અને 28મી તારીખે તેમનો અહીંથી રવાના થશે. જી સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર. તો ખાસ રાષ્ટ્રપતિના આગમનને લઈને મંદિરને પણ શણગારી દેવામાં આવ્યું છે. તેઓ ખાસ મહાદેવ ગંગેશ્વર મહાદેવને મંદિર પહોંચીને પૂજા અર્ચના કરશે. ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પૂજાને લઈને દીવના જે તમામ પૂજારીઓ છે, બ્રાહ્મણો છે, તેઓ વિધિવત રીતે તેઓના હસ્તે પૂજા કરાવશે.